જય સ્વામિનારાયણ. ગોપાલાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત જે ભક્તિ, તેનું બળ કઈ પ્રકારે અત્યંત વધે, ભક્તિ કઈ રીતે અત્યંત દ્રઢ થાય, વૃદ્ધિ પામે? શ્રીજી મહારાજે કહ્યું કે એના તો 4 ઉપાય છે. પવિત્ર દેશ જોઈએ, રૂડો કાળ જોઈએ, શુભ ક્રિયા જોઈએ અને સત્પુરુષનો સંગ જોઈએ. પરંતુ પછી ક્રિયા એનું સામર્થ્ય પણ નથી ચાલતું એમ કહીને ક્રિયાને બાદ કરી નાખી. વાત સાચી છે કે જેવો દેશ હોય, જેવો કાળ હોય ને જેવો સંગ હોય એવી જ ક્રિયા થતી હોય છે. સારા દેશકાળ અને સંગ પ્રાપ્ત થાય તો ક્રિયા રૂઢી થાય, નબળા દેશકાળ અને સંગ પ્રાપ્ત થાય તો ક્રિયા પણ ભૂંડી થાય, નબળી થાય. પ્રથમના 18મા વચનામૃતમાં શ્રીજી મહારાજે સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે 7 માળની હવેલી હોય, કાચના તકતા જોડ્યા હોય, વૈશ્યાઓ થઈથઈકાર કરીને નાચતી હોય, દારૂના શીશા ભર્યા હોય, દારૂનું પાન કરાવાતું હોય, એવા સ્થાનમાં જે જઈને બેસે તો ત્યાં ભૂંડી જ ક્રિયા થાય. અને પર્ણની ઝૂંપડી હોય, ફાટેલી ગોદડીવાળા પરમહંસોની સભા બેઠી હોય, ધર્મસહ ભગવદ વાર્તા થતી હોય, એવા સ્થાનમાં જે જઈને બેસે તો ક્રિયા રૂઢી જ થાય. અહીંયા તમે સૌ બેઠા છો તો અહીંયા શું ભૂંડી ક્રિયા કરશો? જેટલું થશે એટલું સારું ચિંતન થશે અને સારી પ્રવૃત્તિ થશે. અહીંયા પણ આ વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે રૂડો દેશકાળ હોય અને તમ જેવા સંતનો સંગ હોય તો ત્યાં ક્રિયા રૂઢી જ થાય. એટલે ક્રિયામાં બળ નથી. ક્રિયાના પ્રેરક તો દેશકાળ અને સંગ છે. ક્રિયા પરતંત્ર છે, સ્વતંત્ર નથી. એટલે રૂઢી ક્રિયા કરવાની ઈચ્છા હોય, પોતાને જે જીવન સંપદા મળી છે એનાથી શુભ પ્રવૃત્તિ કરવાની અપેક્ષા હોય તો દેશ કાળ અને સંગ રૂડા સેવો તો બધી વસ્તુઓ પૂરી થશે. બાકી ગમે તેવા મોટા હશો પણ દેશ કાળ અને સંગ વિપરીત થશે તો સૌભરી, પારાશર, નારદ, બ્રહ્માદિક દેવતાઓની પેઠે ખરાબ પ્રવૃત્તિ થશે, થશે ને થશે. વૃંદાવન બાજુ એક ઉડિયા બાબા થઈ ગયા. બહુ ખાસો સમય નથી થયો, પણ બહુ જ વિભૂતિ હતા, પવિત્ર હતા, સિદ્ધ કક્ષાવાળા સંત હતા, બહોળો શિષ્ય સમુદાય હતો. એમની પાસે આવીને એક સદગ્રહસ્થે પ્રાર્થના કરી કે દયાળુ, એક કૃપા કરશો, બોલો. મારા દીકરાના લગ્ન થાય છે, પવિત્ર પ્રસંગ છે, મારે આંગણે આપ પધારો અને આશીર્વાદ રૂડા આપો તો અમને આનંદ થશે અને એના જીવનું સારું થશે. ઉડિયા બાબા કે મને આવવામાં કોઈ તકલીફ નથી, હું મારા સંતો સહિત આવું, પરંતુ 2 બાબતની ત્યાં સંભાવના છે. પેલી સંભાવના એ છે કે હું સંત મંડળી સાથે ત્યાં આવું, સજા હુઆ દુલ્હા, સજી હુઈ औरतें, સજા હુઆ માહોલ, રંગીલું વાતાવરણ અને લગ્નના ગીતો, આવા માહોલમાં મારી સાથે સાધુ આવ્યા હોય અને કદાચ એ વાતાવરણની અસર મારા કોઈ સાધુ ઉપર થાય અને એને સંસારમાં જવાની ઈચ્છા થાય તો બેચારા મારા જાયગા. એક તો એ સંભાવના છે. બીજી સંભાવના એ છે કે કદાચ આ લોકો મારા સત્સંગમાં છે એટલે આવું કદાચ ન બને, હું સાથે છું એટલે. પરંતુ બીજી સંભાવના એ છે કે અમે આવીએ, સાધુઓ સાથે આવીએ, કૃષ્ણ કીર્તન કરતા આવીએ અને એ કૃષ્ણ ભક્તિની મસ્તી, એ દિવાનગી, એ બેહોશી, એ આખી લોહચુંબકી વાતાવરણની અસર કદાચ તારા દીકરા ઉપર થાય
અને તારા દીકરાને એમ થાય કે હવે મારે સંસારમાં નથી રહેવું, અને જો એ બધા બંધન તોડીને અમારી પાછળ પાછળ ચાલવા માંડશે તો બાપુજી આવવું જ નથી. જેવો સંગ, રંગને વશ પાણી, સંગને વશ પ્રાણી. પાણીમાં જેવો રંગ નાખો એવું પાણી થાય, અને પ્રાણીને જેવા સંગમાં નાખો તેવું પ્રાણી થાય. એટલે જાળવીને માણસ જીવે તો ક્રિયા રૂઢી થશે.